હવે આપણે સત્યનારાયણની કથાની શરૂઆત કરીશું. આપણા કાર્યમાં કોઈ પણ વિઘ્ન ન આવે તે માટે સૌપ્રથમ ગણપતિ દાદાને પ્રાર્થના કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. અધ્યાય પહેલો. સત્યનારાયણ વ્રતની વિધિ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગભીદ્યાર્નગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. અધ્યાય પહેલો. શ્રી ગણેશાય નમઃ. એક વખત નૈમિષારણ્યમાં શૌનક વગેરે ઋષિમુનિઓ કથા કહેવામાં કુશલ એવા સૂતને પૂછતા હતા, હે સૂત, કયા વ્રતે કરી અથવા કયા તપે કરી વાંછિત ફળ મળે છે તે બધું સાંભળવાની અમે ઈચ્છા કરીએ છીએ, માટે તે કહો. સૂત બોલ્યા, નારદ મુનિએ પૂર્વકાલને વિશે ભગવાન કમલાપતિને એવો જ પ્રશ્ન કર્યો હતો. ભગવાને નારદ મુનિને જે કહ્યું છે તે હું તમને કહું છું, તે તમે સાવધાન થઈને સાંભળો. એક વખત યોગી એવા નારદ લોકો ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાએ અનેક પ્રકારના લોકોમાં ફરતા ફરતા આ મનુષ્ય લોકમાં આવ્યા. પછી બધા લોકોને અનેક જાતના દુઃખોયુક્ત અને અનેક જાતની યોનિમાં ઉત્પન્ન થઈને પોતાના કર્મોથી ક્લેશ પામતા જોઈને કયા ઉપાયથી એમના દુઃખોનો નાશ થશે તેવો મનમાં વિચાર કરીને નારદ મુનિ વિષ્ણુલોકમાં ગયા. વિષ્ણુલોકમાં ભગવાન નારાયણ વસે છે. નારદે તેમના દર્શન કર્યા. તે ભગવાન શુક્લવર્ણ, ચતુર્ભુજ, શંખ, ચક્ર, ગદા, પદ્મ અને વનમાલાના અલંકાર વડે અલંકૃત હતા. એવા ભગવાનને જોઈ નારદ મુનિ સ્તુતિ કરવા લાગ્યા. નારદ બોલ્યા, હે ભગવાન, તમારું રૂપ, વાણી અને મન કોઈનાથી જાણી શકાય નહીં તેવું છે. તમારી શક્તિ અનંત છે. તમને આદિ, મધ્ય અને અંત નથી. તમે નિર્ગુણ છતાં ભક્તોનું દુઃખ મટાડવા માટે સગુણ થયા છો. સર્વ લોકોના આદિભૂત અને ભક્તોની પીડા નાશ પામનાર એવા તમે છો. પછી આ સાંભળીને વિષ્ણુજી નારદ પ્રત્યે બોલ્યા. ભગવાન પૂછે છે, હે નારદ, તું શા માટે આવ્યો છું અને તારા મનમાં શું છે? હે ભાગ્યશાળી, તે બધું તું મને કહે. એવું ભગવાનનું વચન સાંભળીને નારદ બોલ્યા, મનુષ્ય લોકમાં સર્વે લોકો નાના પ્રકારના દુઃખે કરી યુક્ત છે. તેઓ જુદી જુદી જાતની યોનિઓમાં ઉત્પન્ન થયેલા છે અને પાપ કર્મના યોગથી તેના ફળ ભોગવે છે. માટે હે નાથ, તેમનું દુઃખ જે અલ્પ ઉપાયે કરી નાશ પામે તે ઉપાય મને કહો. જો તમારી મારા ઉપર કૃપા હોય તો તે બધું હું સાંભળવા ઈચ્છું છું. ભગવાન બોલ્યા, હે વત્સ, તે લોકોની ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી સારો પ્રશ્ન કર્યો છે. માટે જે વ્રત કર્યાથી લોકો સંસારના મોહથી છૂટે તે વ્રત હું તને કહું છું, તે સાંભળ. મનુષ્ય લોકમાં તથા સ્વર્ગલોકમાં પણ દુર્લભ એવું મહાપુણ્યકારક એ વ્રત છે. તે તારા ઉપર સ્નેહ છે, તેથી હું હમણાં તને સ્પષ્ટપણે કહું છું. આ સત્યનારાયણનું વ્રત છે. તે સારી રીતે કર્યાથી તક્ષણે જીવ આ લોકમાં સુખનો ઉપયોગ કરીને પરલોકમાં મુક્તિને પામે છે. એવું ભગવાનનું વચન સાંભળીને નારદ મુનિ બોલ્યા, તે વ્રતનું ફળ શું છે? તે કેવી રીતે કરવાનું? તે કોણે કર્યું હતું અને તે વ્રત ક્યારે કરવું? તે બધું વિસ્તારથી મને કહો. ભગવાન બોલ્યા, આ વ્રત દુઃખ તથા શોક વગેરે દૂર કરનારું છે. ધન ધાન્યની ઘણી વૃદ્ધિ કરનારું છે. સૌભાગ્ય અને સંતાન આપનારું છે. સર્વત્ર વિજય આપનારું છે. એવું વ્રત કરવાની ઈચ્છાથી કોઈ પણ દિવસે મનુષ્ય ભક્તિ તથા શ્રદ્ધા વડે મુક્ત થઈને
સાયંકાલે આપણા બાંધવ તથા બ્રાહ્મણો સાથે ધર્મ કરવામાં તત્પર થઈને સત્યનારાયણ દેવનું પૂજન કરવું. નૈવેદ્ય એટલે ચોથા ભાગ સહિત સારો રવાનો શીરો તૈયાર કરી તે ભક્તિ વડે અર્પણ કરવો. ઘઉંનો રવો 1.25 શેર અને કેળા, ઘી, દૂધ તથા ખાંડ આ ચારેય વસ્તુઓ 1.25 શેર લેવી. ઘઉંનો રવો ન મળે તો ચોખાનો લોટ લઈ શકાય, તેમજ ખાંડ ન મળે તો ગોળ લેવો. ઉપર કહેલી વસ્તુઓ ભેગી કરીને અર્પણ કરવી. લોકોની સાથે કથા સાંભળીને બ્રાહ્મણને દક્ષિણા આપવી. પછી બાંધવજનોને તથા બ્રાહ્મણોને ભોજન કરાવવું. ભક્તિએ કરી પ્રસાદ લેવો. તે દિવસે નૃત્ય, ગાયન, ભજન વગેરે કરવું. પછી સત્યનારાયણ દેવનું સ્મરણ કરતાં કરતાં પોતાના ઘરે આવવું. એમ કરવાથી મનુષ્યના મનોરથની સિદ્ધિ નિશ્ચયપૂર્વક થાય છે. કલિયુગમાં થોડામાં બહુ ફળ આપનારું એવું આ વ્રત પૃથ્વીના વિશે છે. શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાનો પ્રથમ અધ્યાય અહીં પૂર્ણ થાય છે. બોલો સત્યનારાયણ દેવની જય. અધ્યાય બીજો કાશીના બ્રાહ્મણ અને કઠિયારાની વાર્તા. ફરી સૂત સૌનકાદિક ઋષિઓને કહે છે, આ વ્રત પૂર્વકાળને વિશે જેણે કર્યું તે હું હમણાં કહું છું. રમણીય એવી કાશીપુરીમાં ઘણો દરિદ્ર એવો એક શતાનંદ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે ક્ષુધા તથા તૃષાએ કરીને વ્યાકુળ થઈને હંમેશા ભૂતલને વિશે ભમતો હતો. એવા દુઃખી બ્રાહ્મણને જોઈને જેમને બ્રાહ્મણ પ્રિય છે એવા ભગવાન વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને તે બ્રાહ્મણને પૂછવા લાગ્યા, હે બ્રાહ્મણ, તું ઘણો દુઃખી થઈને પૃથ્વીને વિશે કેમ નિત્ય ભ્રમણ કરે છે? તે બધું હું સાંભળવા ઈચ્છું છું. માટે હે બ્રાહ્મણોત્તમ, તો તે મને કહે. બ્રાહ્મણ બોલ્યો, હું અતિ દરિદ્ર બ્રાહ્મણ છું ને ભિક્ષાને અર્થે પૃથ્વી પર ભ્રમણ કરું છું. હે પ્રભો, જેથી દારિદ્ર્ય દૂર થઈ જાય તેવો કાંઈ ઉપાય જાણતા હોય તો કૃપા કરીને મને કહો. એવું શતાનંદનું ભાષણ સાંભળીને વૃદ્ધ બ્રાહ્મણ બોલ્યા, હે બ્રાહ્મણ, હું તને જે કહું છું તે તું ઉત્તમ વ્રત કરજે, જે કરવાથી મનુષ્ય સકલ દુઃખમાંથી મુક્ત થાય છે. એમ કહ્યા પછી તે વ્રતનું વિધાન પણ તે દરિદ્ર બ્રાહ્મણને કહીને વૃદ્ધ બ્રાહ્મણરૂપી ભગવાન તે જ ઠેકાણે અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણે એ વ્રત હું કરીશ એવો વિચાર કરતાં કરતાં તે રાત્રે તેમને નિદ્રા આવી નહીં. પછી પ્રાતઃકાલે ઉઠીને તથા આજે સત્યનારાયણનું વ્રત કરીશ એવો સંકલ્પ કરીને તે બ્રાહ્મણ ભિક્ષાને અર્થે ગયો. તે દિવસે તે બ્રાહ્મણને ઘણું દ્રવ્ય મળ્યું. તેણે તે દ્રવ્ય વડે બાંધવજન સહિત સત્યનારાયણનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તે સકલ દુઃખથી મુક્ત થયો. સકલ સંપત્તિ કરી યુક્ત અને તે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ થયો. તે પછી મહિને તે બ્રાહ્મણે સત્યનારાયણનું વ્રત કર્યું. એવી રીતે સત્યનારાયણનું વ્રત કરીને તે બ્રાહ્મણ સકલ પાતકથી મુક્ત થઈને દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો હતો. અહો ઋષિઓ, પૃથ્વીને વિશે એ સત્યનારાયણનું વ્રત જ્યારે મનુષ્ય કરે છે ત્યારે જ તેનું સકલ પાતક લય પામે છે. એવું જે વ્રત નારાયણે મહાત્મા નારદને કહ્યું હતું, હે ઋષિઓ, તે વ્રત મેં તમને કહ્યું. હવે બીજું હું શું તમોને કહું? ઋષિ બોલ્યા, હે સૂત, તે બ્રાહ્મણ પાસેથી કોણે આ વ્રત સાંભળ્યું અને કોણે આ પૃથ્વીને વિશે કશું કર્યું તે બધું શ્રવણ કરવાને અમે ઈચ્છીએ છીએ. અમારી એ વ્રત ઉપર શ્રદ્ધા ઉપજે છે. સૂત બોલ્યા, ત્યાર પછી જેણે પૃથ્વીને વિશે તે વ્રત કર્યું તેની કથા સર્વે મુનિઓ તમે સાંભળો. એક વખતે તે બ્રાહ્મણ પોતાની શક્તિ અનુસાર તે પોતાના બાંધવ તથા સ્વજનની સાથે વ્રત કરવાને તૈયાર થયો. એટલામાં લાકડા વેચનારો એક ભીલ ત્યાં આવી ચડ્યો. બહાર લાકડાનો ભારો મૂકીને તે બ્રાહ્મણના ઘરમાં આવ્યો. તે તરસને લીધે દુઃખી થયો હતો. જેણે વ્રતનો આરંભ કર્યો એવા બ્રાહ્મણને જોઈને તે તેને પ્રણામ કરીને બોલ્યો, આ તમે શું કરો છો અને એ કરવાથી શું ફળ મળે છે? હે પ્રભુ, એ મને વિસ્તારથી કહો. બ્રાહ્મણ બોલ્યો, સકલ મનોરથનું ફળ આપનારું એવું
એ સત્યનારાયણનું વ્રત છે. તેના જ પ્રસાદથી મને ઘણું ધન ધાન્ય વગેરે બધું મળ્યું છે. તે બ્રાહ્મણ પાસેથી એવું વ્રત જાણીને તે ભીલને ઘણો જ હર્ષ થયો. તેણે જલપાન કર્યું, પ્રસાદ લીધો અને પછી તે પોતાને નગરે ગયો. પછી સત્યનારાયણનું ધ્યાન કરતો મનમાં એમ વિચારવા લાગ્યો કે આ જ ગામમાં લાકડા વેચતા જે દ્રવ્ય મળશે તે જ દ્રવ્ય વડે હું સત્યનારાયણનું ઉત્તમ વ્રત કરીશ. એવો મનમાં વિચાર કરીને તે ભીલે કાષ્ટનો ભારો માથા પર મૂક્યો અને તે રમ્ય નગરમાં જે સ્થળે ધનવાન લોકો રહેતા હતા તે ઠેકાણે ગયો. તે દિવસે લાકડાની કિંમત તેને બમણી મળી. પછી જેનું મન પ્રસન્ન થયું છે એવો તે ભીલ સારા પાકેલા કેળા, ખાંડ, ઘી, દૂધ અને ઘઉંનો રવો એટલી પ્રત્યેક વસ્તુ સવાશેર એકઠી લઈને પોતાના ઘરે આવ્યો. પછી પોતાના બાંધવજનોને તેડીને તેણે યથાવિધિ વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી તે ધન, ધાન્ય અને પુત્રવાળો થયો અને આ લોકમાં સુખ ભોગવીને અંતે સત્યપુરને વિશે ગયો. શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાનો દ્વિતીય અધ્યાય અહીં પૂર્ણ થાય છે. બોલો શ્રી સત્યનારાયણ દેવની જય. અધ્યાય ત્રીજો. સાધુ વાણિયાની કથા. સૂત કહે છે, હે મુનિવરો, પુનઃ આગળ હું કહું છું તે સાંભળો. પૂર્વકાળને વિશે ઉલ્કામુખ નામનો રાજા પૃથ્વીનો પતિ હતો. તે જીતેન્દ્રિય, સત્યવાદી અને બુદ્ધિમાન હતો. તે રાજા પ્રતિ દિવસે મંદિરમાં જઈને બ્રાહ્મણોને ધન આપી સંતુષ્ટ કરતો હતો. કમલજરકુ જેનું મુખ છે એવી તે રાજાની ભાર્યા ઘણી ચતુર અને પતિવ્રતા હતી. તેનું નામ ભદ્રશીલા હતું. તેની સાથે રાજાએ નદી ઉપર સત્યનારાયણનું વ્રત આરંભ્યું. એટલામાં ત્યાં એક સાધુ નામનો વાણિયો આવ્યો. વેપારને માટે તે ઘણું ધન નૌકામાં ભરીને લાવ્યો હતો. તે વાણિયો પોતાની નૌકા નદીના કિનારા ઉપર લાંગરીને રાજા પાસે ગયો. રાજા વ્રત કરે છે તેમ જોઈ તેણે નમ્રતાથી પૂછ્યું. સાધુ બોલ્યો, હે રાજન, ભક્તિયુક્ત ચિત્તથી તમે આ શું કરો છો? તે બધું સ્પષ્ટપણે મને કહો, હું તે સાંભળવા ઈચ્છું છું. એવું સાધુનું વચન સાંભળીને રાજા બોલ્યા, હે સાધો, અપરિમિત જેમનું તેજ છે એવા વિષ્ણુનું હું પૂજન કરું છું. એવું રાજાનું વચન સાંભળીને તે વણિક ફરી આદરથી બોલ્યો, હે રાજન, આ સર્વે મને કહો, હું તમારા કહેવા પ્રમાણે કરીશ. મને પણ સંતતિ નથી. આ વ્રતથી તે નિશ્ચયપૂર્વક થશે. એમ કહ્યા પછી રાજા પાસેથી વ્રતનો વિધિ સાંભળીને સાધુ વેપારથી પાછો ફરીને આનંદથી ઘરે આવ્યો. સંતતિ આપનારા આ વ્રતની વાત તેણે પોતાની ભાર્યાને કહી અને જ્યારે સંતતિ થશે ત્યારે વ્રત કરીશ એમ પોતાની લીલાવતી નામની ભાર્યાને તે સાધુએ કહ્યું. એક દિવસે તે સાધુની લીલાવતી નામની પતિવ્રતા સ્ત્રી પતિની સાથે વાતો કરતી કરતી અને આનંદયુક્ત મન કરી ધર્મકૃત્યમાં તત્પર થઈ. તેથી સત્યનારાયણના પ્રસાદે કરીને તે ગર્ભવતી થઈ. 10મે માસે તે લીલાવતીને કન્યારત્ન પ્રાપ્ત થયું. શુક્લ પક્ષમાં જેમ ચંદ્ર વૃદ્ધિ પામે તેમ તે દિને દિને વૃદ્ધિ પામવા લાગી. તેથી તેનું નામ કલાવતી પડ્યું. પછી લીલાવતી પોતાના સ્વામીને મધુર વચને બોલી કે પૂર્વે સંકલ્પેલું વ્રત તમે કેમ નથી કરતા? એવું લીલાવતીનું વચન સાંભળીને સાધુ બોલ્યો, હે પ્રિયે, એ વ્રત કન્યાના વિવાહ સમય કરીશ. એવું ભાર્યાને આશ્વાસન દઈને સાધુ નગર પ્રત્યે ગયો. પેલી કલાવતી કન્યા પોતાના પિતાને ઘરે વૃદ્ધિ પામવા લાગી. પછી કન્યાને વિવાહ યોગ્ય જોઈને નગરમાં રહેલા પોતાના મિત્રોની સાથે વિચાર કરીને ધર્મને જાણવાવાળા એવા સાધુએ તરત દૂત મોકલ્યો. તે દૂતને કહ્યું, તું કન્યાના વિવાહ માટે સારા વરનો નિશ્ચય કરીને આવ. તેણે આજ્ઞા કરેલો પેલો દૂત કાંચનનગરમાં ગયો. તે નગરમાંથી એક વાણિયાના છોકરાને લઈને તે પાછો આવ્યો. રૂપ અને ગુણથી યુક્ત એવા તેને જોઈને સાધુ વાણિયો ખૂબ જ પ્રસન્ન થયો અને પોતાની જ્ઞાતિ તથા બાંધવોની સાથે સંતુષ્ટ મને કરી સાધુએ પોતાની કન્યાને યથાવિધિ તે વરને પરણાવી. પછી ભાગ્યવશાત
તે કન્યાના વિવાહ સમયે પણ સાધુએ ઉત્તમ વ્રતને ભૂલી ગયો. તેથી ભગવાન પ્રભુ કોપાયમાન થયા. કેટલાક વખત પછી પોતાના વેપાર સંબંધી કામમાં કુશળ એવો તે સાધુ વેપાર અર્થે જમાઈને સાથે લઈને ઉતાવળથી નીકળ્યો. રમણીય એવા સાગરના કાંઠે વસેલા રત્નાસાર નગરમાં તે સાધુ ગયો અને પોતાના સુંદર જમાઈને સાથે લઈને વેપાર કરવા લાગ્યો. તે બંને જણ ચંદ્રકેતુ રાજાના નગરમાં રહેતા હતા. એવા અવસરને વિશે સત્યનારાયણ પ્રભુએ સાધુને પ્રતિજ્ઞાનો ભંગ કરનાર એવો જોઈને તેને શાપ દીધો કે દારૂણ અને કઠિન એવું મોટું દુઃખ તને થશે. એક દિવસ કેટલાક ચોરો રાજાનું દ્રવ્ય ચોરીને જ્યાં સાધુ અને તેના જમાઈ બંને જણા રહેતા હતા ત્યાં આવ્યા. પાછળથી દોડતા આવતા રાજદૂતોને જોઈને ભયભીત મનથી તે ચોરો તે ધન ત્યાં જ મૂકીને તરત જ નાસી ગયા. પાછળથી જે ઠેકાણે સાધુવાણીઓ રહેતો હતો તે ઠેકાણે રાજદૂતો આવ્યા અને તે ઠેકાણે રાજાનું ધન જોઈને તે બંને વાણિયાને બાંધીને લઈ ગયા અને હર્ષથી દોડતા દોડતા રાજાની પાસે આવીને કહેવા લાગ્યા કે હે પ્રભુ, 2 ચોર લાવ્યા છીએ, તેમને જોઈને આપ આજ્ઞા કરો. પછી રાજાએ આજ્ઞા કરી છે. એવા તે દૂતોએ વિચાર કર્યા વગર તે બંને વાણિયાને તરત જ જોરથી બાંધીને મહાકઠણ એવા કારાગૃહમાં મૂકી દીધા. સત્યનારાયણની માયાએ કરી તે બંને વાણિયાનું વચન કોઈએ સાંભળ્યું નહીં. પછી તે 2 જણાનું દ્રવ્ય ચંદ્રકેતુ રાજાએ લઈ લીધું. સત્યનારાયણના શાપે કરી સાધુની ભાર્યા પોતાને ઘરે ઘણી દુઃખી થઈ. તેના ઘરમાં જે કંઈ દ્રવ્ય હતું તે પણ સર્વે ચોર ચોરી ગયા અને રોગ અને ચિંતા તેમજ ક્ષુધા અને તૃષાથી ઘણી દુઃખી થયેલી, જેને હંમેશ અન્નની ચિંતા પડી છે, એવી તે સાધુની ભાર્યા ઘરે ઘરે ભમવા લાગી. કલાવતી નામની તે સાધુની કન્યા પણ પ્રતિ દિવસે ભમવા લાગી. એક દિવસે કલાવતી ક્ષુધાએ કરી પીડા પામતી એક બ્રાહ્મણના ઘરે ગઈ. ત્યાં સત્યનારાયણનું વ્રત તેને જોયું. તેથી ત્યાં બેસીને તથા કથા સાંભળીને તેને સત્યનારાયણ પાસે વરદાન માંગ્યું. પછી પ્રસાદ ખાઈને તે રાત્રે પોતાના ઘરે ગઈ. માતાએ કલાવતી કન્યાને પ્રેમભાવથી પ્રશ્ન કર્યો, હે પુત્રી, તું રાત્રે ક્યાં હતી અને તારા મનમાં શું ચાલી રહ્યું છે? કલાવતી કન્યા માતાને સત્વરે કહેવા લાગી, હે માતાજી, બ્રાહ્મણના ઘરે મનોરથની સિદ્ધિ આપનારું એવું વ્રત મેં દીઠું. એવું કન્યાનું વાક્ય સાંભળીને સાધુની ભાર્યા લીલાવતી આનંદે કરી સત્યનારાયણનું વ્રત કરવાને ઉતાવળથી તૈયાર થઈ ને પવિત્ર લીલાવતીએ પોતાના બાંધવ અને સ્વજનની સાથે વ્રત કર્યું અને વરદાન માંગ્યું કે મારો પતિ અને જમાઈ વહેલા ઘરે આવી જાય. હે ભગવાન, મારા પતિના તથા જમાઈનો અપરાધ ક્ષમા કરવાને તમે યોગ્ય છો. લીલાવતીએ એવું વરદાન વારંવાર સત્યનારાયણ પાસે માગ્યું. આ વ્રતે કરી સંતુષ્ટ થયેલા એવા પ્રભુ નારાયણે ચંદ્રકેતુ રાજાના સ્વપ્નમાં આવીને કહ્યું કે હે નૃપ, પ્રાતઃકાલને વિશે કેદખાનામાંથી સાધુને તથા તેના જમાઈને મુક્ત કર. તેમનું જે દ્રવ્ય તે લીધું છે તે બધું હમણાં જ તેમને પાછું આપી દે, નહીં તો તારા રાજ્યનો, તારા ધનનો તથા તારા પુત્રોનો નાશ કરીશ. એમ ચંદ્રકેતુ રાજાને સ્વપ્નમાં કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. પ્રાતઃકાલે રાજા પોતાના પ્રધાનોની સાથે સભામાં બેસીને સર્વ લોકોને સ્વપ્નાની વાત કહેવા લાગ્યો અને દૂતોને કહ્યું કે બંદીખાનામાં જે મહાજનોને પૂર્યા છે તેમને તુરંત મુક્ત કરો. એવું રાજાનું વચન સાંભળીને વિનયવંત એવા દૂતોએ તે બંને મહાજનોને મુક્ત કરીને તથા રાજાની આગળ લાવીને કહ્યું, હે રાજન, બંધનમાંથી મુક્ત કરેલા એવા 2 વણિક પુત્રોને લાવ્યા છીએ. એમ દૂતોને કહ્યા પછી તે બંને વાણિયાએ ચંદ્રકેતુ રાજાને નમસ્કાર કર્યા, પોતાનો પૂર્વ વૃત્તાંત સંભળાવ્યો અને ભયથી વિહ્વલ થતાં તે બંને જણા કંઈ પણ બોલ્યા નહીં. ચંદ્રકેતુ રાજા સાધુ તથા તેના જમાઈ પ્રત્યે આદર સહિત વચન બોલ્યા કે દૈવના યોગથી મોટું દુઃખ તમને પ્રાપ્ત થયું છે. રાજાએ આવું કહીને તે જ વખતે તેમને બંધનમાંથી મુક્ત કર્યા અને તેમનું ક્ષૌર કર્માદિક કરાવ્યું. પછી તે સાધુને તથા તેના જમાઈને
વસ્ત્ર અને અલંકાર આપીને સંતુષ્ટ કર્યા અને ફરીથી આદરયુક્ત ભાષણ કરીને પણ ઘણા સંતુષ્ટ કર્યા. આગળ જે તેમનું દ્રવ્ય લઈ લીધું હતું તે કરતાં બમણું દ્રવ્ય તેમને આપ્યું અને પછી રાજાએ કહ્યું કે હે સાધુ, હવે તમે તમારે ઘરે જઈ શકો છો. રાજાને પ્રણામ કરીને સાધુએ તથા જમાઈએ કહ્યું, હે રાજન, તમારા હુકમથી હવે અમે ઘરે જઈશું. શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાનો તૃતીય અધ્યાય અહીં પૂર્ણ થાય છે. બોલો શ્રી સત્યનારાયણ દેવની જય. અધ્યાય ચોથો, સાધુ વાણિયાની કથા. ગર્વ તથા પ્રસાદનો અનાદર કરવાનું કેવું ફળ મળે છે તે આપણે જોઈશું. સૂત બોલ્યા, હે ઋષિ, રાજાની આજ્ઞા મળ્યા પછી જ્યારે સાધુ સ્વદેશ જવા નીકળ્યો ત્યારે તેણે બ્રાહ્મણોને ધન આપ્યું. પછી સાધુ થોડો દૂર ગયો એટલામાં સત્યનારાયણ પ્રભુએ તે સાધુનું મન જોવા ધાર્યું અને યતિનો વેશ લઈને પૂછ્યું કે હે સાધુ, તારી નૌકામાં શું છે? પછી ઉન્મત્ત થયેલા એવા બે મહાજનોએ ભગવાનની હાંસી કરી અને બોલ્યા કે હે બાવા, કેમ આવો પ્રશ્ન કરે છે? કાંઈ અમારું દ્રવ્ય લઈ જવાનો તો વિચાર નથી ને? કારણ કે મારી નૌકામાં તો પાંદડા તથા વેલાઓ ઇત્યાદિક છે. તારું વચન સત્ય થાઓ, એમ બોલીને તે યતિ સાધુની પાસેથી દૂર જઈને સમુદ્રના કિનારા પર બેઠો. યતિ ગયો ત્યારે સાધુએ નિત્યક્રમ કર્યું અને નૌકાને પાણીમાં હલકી થઈ તરી આવેલી જોઈ વિસ્મિત થઈ ગયો અને નૌકામાં ખરેખર જ પાંદડા તથા વેલાઓ ભરેલા છે એમ જોઈને તે સાધુ મૂર્છા ખાઈને પૃથ્વી પર ઢળી પડ્યો. પછી ભાનમાં આવતા ચિંતા કરવા લાગ્યો. ત્યારે જમાઈ સાધુને એમ કહેવા લાગ્યો કે તમે શા માટે શોક કરો છો? આ તો પેલા યતિએ શાપ દીધો છે. આ યતિ બધું કરી શકે છે તેમાં જરાય સંશય નથી. માટે આપણે તેને જ શરણે જઈએ તો આપણા મનોરથ પૂર્ણ થશે. એવું વચન સાંભળીને સાધુએ તે જ વખતે યતિની પાસે ગયો. યતિને જોઈ તથા ભક્તિએ કરી પ્રણામ કરીને સાધુ આદર કરીને બોલ્યો, તમારી આગળ જે મેં કહ્યું તે મારો અપરાધ હતો, મને ક્ષમા કરો. એમ કહી તથા ફરી નમસ્કાર કરી તે સાધુ ઘણો જ શોકાતુર થઈ ગયો. સાધુ વિલાપ કરે છે તેમ જોઈને યતિ વચન બોલ્યા કે હે સાધુ, શોક કરીશ નહીં. મારું વાક્ય સાંભળ. મારી પૂજાથી તું બહિર્મુખ થયો છે, તેથી મારી જ આજ્ઞાએ હે દુર્બુદ્ધે તારી પાસે ફરી દુઃખ આવે છે અને તારે તે ભોગવવું પડે છે. એવું ભગવાનનું વચન સાંભળીને સાધુ સ્તુતિ કરવા લાગ્યો. સાધુ બોલ્યો, હે પ્રભુ, તમારી માયાને કરી બ્રહ્માદિક સકલ દેવ પણ મોહ પામ્યા છે. તેથી તે તમારા ગુણોને તથા રૂપને જાણતા નથી. એ આશ્ચર્ય છે. તો પછી હું મૂઢ તમારી માયાએ કરી મોહિત થયેલો તે તમને કેવી રીતે જાણી શકું? હે પ્રભુ, આપ પ્રસન્ન થાઓ. હું શક્તિ પ્રમાણે તમારું પૂજન કરીશ. મારું પહેલાં જે દ્રવ્ય હતું તે સર્વ મને આપો. શરણાગત એવા મારું રક્ષણ કરો. એવું ભક્તિયુક્ત વચન સાંભળીને ભગવાન સંતુષ્ટ થયા અને વાંછિત વર દઈને ભગવાન તે જ ઠેકાણે અંતર્ધ્યાન થઈ ગયા. પછી નૌકા ઉપર ચડીને સાધુએ જોયું તો તે દ્રવ્યથી નાવ પરિપૂર્ણ ભરેલી છે. તે જોઈને સાધુ બોલ્યો, સત્યનારાયણની કૃપાએ કરી મારો મનોરથ સફળ થયો છે. એમ કહીને સ્વજનોની સાથે યથાવિધિ પૂજા કરી સત્યનારાયણના પ્રસાદથી તે હર્ષે કરી પરિપૂર્ણ થયો. પછી સારી રીતે નૌકા તૈયાર કરીને સ્વદેશ પ્રત્યે જવા માટે નીકળ્યો. નગરની પાસે આવ્યો ત્યારે સાધુએ જમાઈને કહ્યું કે પેલી રત્નપુરીને જુઓ. એમ કહીને પોતાના દ્રવ્યનો રક્ષક જે દૂત તેને નગર ભણી મોકલ્યો. તે દૂતે નગરમાં જઈને સાધુની ભાર્યાને જોઈને તે ભાર્યાને ઇષ્ટ વચનો કહ્યા તેમજ હાથ જોડી નમસ્કાર કરીને બોલ્યો, નગરની પાસે જ તમારા પતિ જમાઈ સાથે આવ્યા છે. તેમની સાથે મોટો બંધુ વર્ગ અને ઘણું દ્રવ્ય છે. દૂતના મુખથી આવું વચન સાંભળીને બહુ હર્ષિત થયેલી એવી સતી લીલાવતી સત્યનારાયણની પૂજા કરીને પછી પોતાની કન્યાને કહેતી હતી કે હું જાઉં છું,
તું પણ તારા બાપને મળવા માટે વહેલી વહેલી આવજે. એવું માતાનું વચન સાંભળીને કલાવતી નામની કન્યાએ વ્રત સમાપ્ત કર્યું, પરંતુ પ્રસાદનો ત્યાગ કરીને તે પતિના પાસે ગઈ. તેથી સત્યનારાયણ ભગવાન ક્રોધાયમાન થયા અને તે કલાવતીના પતિને તથા નૌકાને પણ દ્રવ્યની સાથે નદીના જળમાં સત્યનારાયણે ડૂબાવ્યા. જ્યારે કલાવતી કન્યાએ પોતાના પતિને જોયો નહીં, ત્યારે તે મોટા શોકે રુદન કરતી તે જ ઠેકાણે ભૂમિ પર પડી ગઈ. ઘણી દુઃખી થયેલી પોતાની કન્યાને જોઈને સાધુના મનમાં ભીતિ ઉત્પન્ન થઈ. તેણે મનમાં વિચાર્યું કે આ શું? નૌકા ચલાવનારા ખારવા લોકો પણ એ વાતનો વિચાર કરતા રહ્યા. પછી લીલાવતી પોતાની કન્યા કલાવતીને જોઈને વિહવળ થઈ ગઈ અને ઘણા દુઃખેથી વિલાપ કરવા લાગી. પતિને કહેવા લાગી, હમણાં ને હમણાં જ તે જમાઈ નૌકાની સાથે અહીં હતો અને અત્યારે અદૃશ્ય કેવી રીતે થઈ ગયો? કયા દેવતાની અવજ્ઞાએ નૌકા હરણ કરી તે જાણતા નથી. સત્યનારાયણનું મહાત્મ્ય કોણ જાણી શકે છે? એમ બોલીને તે લીલાવતી સ્વજનોની સાથે વિલાપ કરવા લાગી. પછી લીલાવતીએ પોતાની કન્યાને ખોળામાં લઈને રુદન કરવા માંડ્યું. પતિ નાશ પામ્યાથી દુઃખી થયેલી કલાવતીએ પોતાના પતિની પાદુકાઓ લઈને બળી મરવાનું મનમાં નક્કી કરી લીધું. કન્યાનું ચારિત્ર્ય જોઈને સાધુના મનમાં બીક ઉપજી. તે ઘણા શોકે કરી સંતાપ પામતો વિચાર કરવા લાગ્યો કે મારો જમાઈ અને ધન બંને સત્યનારાયણ ભગવાને જ હરણ કર્યું છે, અથવા સત્યનારાયણની માયાએ કરી મને જ આ મોહ થયો છે. મારા વૈભવ પ્રમાણે હું વિસ્તારથી સત્યનારાયણની પૂજા કરીશ, એવો પોતાનો મનોરથ સાધુએ સર્વ લોકોને કહ્યો અને સત્યનારાયણ ભગવાનને ફરી સાષ્ટાંગ નમસ્કાર કર્યા. તેથી દિનજનોનું પાલન કરનારા એવા સત્યનારાયણ ભગવાન પણ સંતુષ્ટ થયા અને કહેવા લાગ્યા, પ્રસાદનો ત્યાગ કરીને તારી કન્યા પતિને જોવા માટે આવી છે, તેથી તેનો પતિ અદૃશ્ય થયો છે એ નિશ્ચય જાણ. હમણાં એ ઘેર જઈને પ્રસાદ ભક્ષણ કરીને પાછી આવશે, તો હે સાધુ, એ તારી કન્યા પોતાના પતિને પામશે, એમાં જરાય સંશય નથી. કન્યા કલાવતીએ એ વાક્ય આકાશમંડળમાંથી સાંભળીને તે જ વખતે ત્વરાથી ઘરે જઈ પ્રસાદ ભક્ષણ કર્યો અને પાછી ફરી ત્યારે તેને પોતાના પતિ અને સ્વજન નજરે આવ્યા. પછી કલાવતી કન્યા પોતાના પિતા પ્રત્યે બોલી કે હે પિતાજી, ચાલો હવે ઘરે જઈએ, મોડું શું કરવા કરો છો? એવું કન્યાનું વચન સાંભળીને વણિકને સંતોષ થયો. પછી સત્યનારાયણનું પૂજન શાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે કરીને તે સાધુ ધન તથા બંધુવર્ગને સાથે લઈને પોતાના ઘરે ગયો. ઘેર આવ્યા પછી દરેક પૂનમને તથા સંક્રાંતિને દિવસે સત્યનારાયણનું પૂજન કરતો હતો. તેથી આ લોકમાં સુખ ભોગવીને તે અંતે સત્ય સ્વરૂપને પ્રાપ્ત થયો હતો. શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાનો 4થો અધ્યાય અહીં પૂર્ણ થાય છે. બોલો શ્રી સત્યનારાયણ દેવની જય. અધ્યાય 5મો, અંગધ્વજ રાજાની કથા. સૂત બોલ્યા, હે મુનિવર્યો, હવે બીજું એક આખ્યાન કહું છું, તે સાંભળો. પ્રજાનું પાલન કરવા વિશે તત્પર એવો અંગધ્વજ નામનો એક રાજા હતો. સત્યનારાયણના પ્રસાદનો ત્યાગ કરીને તે દુઃખ પામ્યો હતો. એક સમયે તે રાજા વનમાં જઈને તથા અનેક જાતના પશુઓને મારીને વડના વૃક્ષ નીચે આવ્યો. ત્યાં સંતુષ્ટ એવા ગોવાળિયાઓ પોતાના બાંધવોની સાથે ભક્તિયુક્ત થઈને સત્યનારાયણનું પૂજન કરતા હતા. તે રાજાએ જોયું. જોઈને પણ તે રાજા મદોન્મત્ત હોવાથી ત્યાં ગયો નહીં અને તેણે નમસ્કાર પણ કર્યા નહીં. પછી સર્વ ગોપગણોએ રાજાની પાસે પ્રસાદ મૂક્યો. પછી પોતાને સ્થાનકે જઈને યથેષ્ટ ભોજન કર્યું, પરંતુ રાજાએ પ્રસાદનો ત્યાગ કર્યો. તેથી રાજા દુઃખ પામ્યો. તેના 100 પુત્રો નાશ પામ્યા. જે કાંઈ ધનધાન્ય હતું તે પણ બધું નાશ પામ્યું. ત્યારે રાજાએ નિશ્ચય કર્યો કે સત્યનારાયણ ભગવાને જ મારા સર્વનો નાશ કર્યો છે, માટે હું સત્યનારાયણનું પૂજન જ્યાં થતું હતું
ત્યાં જઈશ એવો મનમાં નિશ્ચય કરીને તે રાજા ગોવાળિયાની પાસે ગયો. પછી ગોપગણોને સાથે લઈને તે રાજાએ ભક્તિ શ્રદ્ધા વડે સત્યનારાયણનું યથાવિધિ પૂજન કર્યું. સત્યનારાયણના પ્રસાદથી તે રાજા ધન તથા પુત્રવાન થયો અને આલોકને વિશે સુખ ભોગવીને અંતે સત્યપુરમાં ગયો. ઘણું દુર્લભ એવું સત્યનારાયણનું આ વ્રત જે માણસ કરે છે અને ભક્તિયુક્ત થઈને ફળ આપનારી આ કથા સાંભળે છે તેને સત્યનારાયણના પ્રસાદથી ધન ધાન્ય મળે છે. દરિદ્ર હોય તો તેને દ્રવ્ય મળે છે. બંધનમાં પડેલો પુરુષ હોય તો તે બંધનમાંથી છૂટી જાય છે. કોઈ બીક પામેલો હોય તો તે ભયથી મુક્ત થાય છે. એમાં જરાય સંશય નથી અને તે ઈચ્છિત ફળ ભોગવીને અંતે સત્યપુર પ્રત્યે જાય છે. સૂત કહે છે, હે ઋષિઓ, એવું સત્યનારાયણનું વ્રત મેં તમને કહ્યું, જે કર્યાથી મનુષ્ય સર્વ દુઃખમાંથી મુક્ત થાય છે. વિશેષ કરી કલિયુગમાં સત્યનારાયણની પૂજા ખૂબ જ ફળદાયક છે. એ સત્યનારાયણને કોઈ કાલ કહેશે, કોઈ સત્ય કહેશે તો કોઈ ઈશ કહેશે, તથા કોઈ સત્યનારાયણ કહેશે ને બીજા કોઈ સત્યદેવ પણ કહેશે. તાત્પર્ય એ છે કે નાના પ્રકારના રૂપ ધારણ કરીને ભગવાન સર્વ લોકોને ઈચ્છિત વસ્તુ આપે છે. એવા ભગવાન કલિયુગમાં સત્યનારાયણના વ્રતના રૂપે લોકમાં ચિરકાળ સુધી રહેશે. અહો મુનિવર્ય, જે મનુષ્ય આ કથાનું નિત્ય પઠન કરે છે તથા નિત્ય શ્રવણ કરે છે તેના પાતકો સત્યનારાયણના પ્રસાદથી ખરેખર નાશ પામે છે. હે મુનિવર્યો, હવે હું પૂર્વે જેમણે સત્યનારાયણનું વ્રત કર્યું હતું તેમનો પુનર્જન્મ શો થયો તે તમને કહી સંભળાવું છું. મહાબુદ્ધિશાળી શતાનંદ નામનો બ્રાહ્મણ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો. તે જન્મને વિશે શ્રી કૃષ્ણ પરમાત્માનું ધ્યાન કરીને તે મોક્ષને પામ્યો. લાકડાના ભારાવાળા ભીલે સત્યનારાયણનું વ્રત કર્યું હતું તે બીજા જન્મમાં ગૃહ નામનો રાજા થયો. તે જન્મમાં શ્રી કૃષ્ણ ભગવાનની સેવા કરીને અંતે તે મોક્ષને પામ્યો. ઉલ્કામુખ નામના રાજાએ સત્યનારાયણનું વ્રત કર્યું હતું તે બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો. તે જન્મમાં તેને શ્રી રંગનાથ ભગવાનની પૂજા કરી અને અંતે તે વૈકુંઠમાં ગયો. ધર્મને વિશે કુશળ એવા સત્યનિશ્ચયી સાધુ નામના વાણિયાએ સત્યનારાયણનું વ્રત કર્યું હતું તે બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો. એ રાજાની પાસે ભગવાન અડધું શરીર માંગવા માટે આવ્યા હતા. તે વખતે પોતાના અડધા શરીરને કરવત વડે વહોરીને ભગવાનને અર્પણ કર્યું હતું અને તે અંતે મોક્ષને પામ્યો હતો. અંગધ્વજ નામના રાજાએ પૂર્વે સત્યનારાયણનું વ્રત કર્યું હતું. તે રાજા બીજા જન્મમાં સ્વાયંભૂ મનુ નામે થયો. તે પોતાની પ્રજાને સુખ આપીને ભગવાનની ભક્તિ કરીને અંતે વૈકુંઠને પામ્યો. શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાનો 5મો અધ્યાય અહીં પૂર્ણ થાય છે. બોલો સત્યનારાયણ દેવની જય. બોલો લક્ષ્મીનારાયણની જય. હવે આગળના વિડીયોમાં થાળ અને આરતી બંને કરીશું. આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.